દામિની, દામિની હું જાઉં છું. મારે લેટ થાય છે. ક્યાં જવું છે? ક્યાંથી આવે છે? હું આમ જોઉં છું ને તું અહીંયા શું કરતી હતી? ઉપર હતી. ક્યાં જાઉં છું? એટલે ઓફિસ જાઉં છું. જાઉં? હા જા. આ ફોન કરજો મને. ફોન છે ને? એ ફોન અંદર પડ્યો. હા ચાલો રેડી. હા. હવે જાઓ. જમ્યા પછી હાથ લૂછવા નહીં જોઈએ. પછી હું કંઈક શાકભાજી મગાવીશ તો પૈસા પણ નહીં જોઈએ. વોલેટ એ ભૂલી ગયો તો. હા તું કેટલી બેદલકાર માણસ છે જીવનમાં. હા આ બધી વસ્તુઓ ભૂલી જાય છે. હવે હું કંઈ ભૂલ્યો નથી. મારો મોબાઈલ, પર્સ ને બધું આવી ગયું છે. હું જાઉં છું. જાઓ. ગાડી સ્ટાર્ટ કરવા માટે ચાવી છે ને? મારી પાસે તો ચાવી નથી. ક્યાં મૂકી હતી? આ ટેબલ પર પડી હશે. ટેબલ પર કઈ નથી. ગ્લાસ પણ નથી. હાથી, આ જ્યારે હું નહીં હોય ને ત્યારે ખબર પડશે તમને. થેન્ક યુ. હા બસ હવે મારે તારી કોઈ જરૂર નથી. બધી વસ્તુ આવી ગઈ છે. હવે પૂછ શું છે તમારી પાસે ને શું નથી. શું છે ને શું નથી? જો મને ખબર છે ને શું નથી. આ જવાબદારી માથે છે ને મારા માટે સમય નથી. હા એ પણ છે. આ બધું પાછું યાદ કરવાની જરૂર નથી. રાતે તે બહુ મોટું લાંબુ લેક્ચર આપ્યું હતું ને ત્યાર પછી મને ઊંઘ પણ નહોતી આવી. હજી પણ જો આંખમાં ઊંઘ ભરેલી છે છતાંય તે કામે જવું પડે છે. આંખમાં ઊંઘ એટલે છે કે રાતના 2 વાગ્યા સુધી છે ને આપણે ઓફિસનું કામ કરતા હોય ને તો આંખમાં ઊંઘ હોય. આરામ ના થાય ને એટલે. સાથે સાથે તારું સાંભળતો પણ હતો ને. તું પણ કઈ ઓછું નહોતી બોલતી કે આ બસ રાતના મોડે સુધી પણ કામ કરવાનું, ત્યાં જઈને પણ કામ કરવાનું બાકી છે તો આપણને કઈ દે સમય નથી આપતા અને બીજું બધું તો અલગ. બરાબર છે. અને સવારે ઉઠાડીને અડધી થઈ જાવ પણ ઉઠવાનું તો નામ આપણે લેવું જ નથી ને. રાત્રે મોડે સુધી કામ કરવાનું અને પછી સવારમાં મારે ગળા ફાડવાના કે ઉઠો ઓફિસે જવાનું છે. હા થોડી તકલીફ તો રહી ને જીવનમાં. અને સારું કહેવાય ને કે તને સવારમાં મને ઉઠાડવા માટેનો મોકો મળે છે. વાહ ગ્રેટ. આ છે ને હું ઘર મૂકીને વહી જઈશ ને ત્યારે ખબર પડશે. આ તો હું છું ને એટલે તમારા નખરા સહન કરું છું. કોઈ બીજી હોત ને તો ક્યાં ના મૂકીને જતી રહી હોત. અરે તું ભાગ્યશાળી છે, નસીબદાર છે. હા આ કુંભકર્ણ મહારાજ એમને જગાડવા માટે કેટલા ઢોલ વાગતા હતા, કેટલા હાથીઓ આવતા હતા, ધબધબાટી બોલાતા તોય ઊભા નહોતા થતા. હવે તું વિચાર કર કે તું તારા પતિશ્રીને જગાડવા માટે આવે છે તો હું ઉઠી તો જાઉં છું. આ થોડી વાર લગાડું છું પણ ઉઠી તો જાઉં છું. અરે તમે ખુદને કુંભકર્ણ સમજો છો? હે ખુદને કુંભકર્ણ સમજો છો? તો એ છે ને 6 મહિના સૂતા રહેતા હતા. તમે પણ સૂતા રહો ને. આપણે ઓફિસે જવાની જરૂર નથી અને મારી તો બિલકુલ જરૂર નથી ને. ના ના એવું કઈ નથી. મારે જરૂર તો હોય જ ને. જીવનમાં જરૂરિયાત વાળી વસ્તુ કોઈ. તમને ક્યારે એવું થાય કે હું ઓફિસે જાઉં છું તો એની પહેલા હું મારા પત્નીને મળતો જાઉં, એને બાય કહેતો જાઉં? બાય બાય જાઓ જાઓ. અરે એમ નથી કહેતો, પ્રેમથી કહું છું. હું કહેવાનો જ હતો ત્યાં તે કહી દીધું કે બાય કહેતો જાવ. આ દામિની કરતો કરતો બૂમ પાડતો ક્યારે આવ્યો હોય કે હું જાઉં છું એ કહેવા માટે? ખબર જ હોય ને કે કાંઈક ને કાંઈક ભૂલી ગયા છે એટલે પાછળ રોજની જેમ મારે આવવું પડે કે તમે આ વસ્તુ ભૂલી ગયા છો, આ વસ્તુ યાદ રાખીને લઈ જાઓ. એ તો શું હું ચાઈને ભૂલી જાઉં છું કારણ કે એ બહાને તું મારી પાસે આવે, એક પછી એક બધી વસ્તુઓ આપે તો મને ગમે. એ બહાને તું મારી પાસે આવે? પોતાની પત્નીને મળવા માટે કોણ બહાના કાઢે? બહાનું નહીં પણ તું આજે મીઠો ગુસ્સો કરે ને ખરેખર એમાં ગુસ્સા ઉપર તારું નાક ને ઓવટ બંને જે આમ તેમ રમતા હોય ને ગજબ લાગ્યો. બાકી મારા હાથ પણ છે ને ક્યારેક બહુ સારા એવા ચાલે છે અને ગુસ્સો તો આ મીઠો ગુસ્સો છે ને ક્યારેક તીખા મરચા જેવો થઈ જાય ને તો નક્કી ના કહેવાય. ના 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 એવું નહીં કરતી, બિલકુલ એવું નહીં કરતી. મમ્મી ક્યાં ગયા છે? મમ્મી મંદિરે ગયા છે. અચ્છા. અને આખો દિવસ ઘરે હું એકલી રહીશ કારણ કે મમ્મી તો ત્યાં મંદિરે દર્શન કરશે, પછી ત્યાં બાયો હશે એની સાથે વાતો કરશે, પછી નક્કી કરશે કે આજે કોના ઘરે સત્સંગ કરવા જાવ, કોના ઘરે ભજન કરવા જાવ. એટલે 1-2 કલાક તો પાકી. એ વાત પણ સાચી. હા પણ તારે ઘરના કામ એટલા હોય છે એટલે તારો ટાઈમ પસાર થઈ જતો હશે. તો એ જઈને હું કામ કરવા માટે તો આવી છું નહીં. તમારું કામ, ઘરનું કામ, એટલા માટે તો તમે મને લગ્ન કરીને આ લાવ્યા છો. તારે કઈ બહાર જવું છે તો ચાલ તને ડ્રોપ કરી દઉં. ડ્રોપ કરી દો? હું વિચારતી હતી કે આજે તમે રજા રાખી દો, આપણે બંને બહાર જઈએ. ના 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 મારે આજે જરૂરી મીટિંગ છે એટલે ઓફિસે જવું પડશે. ખબર હતી કે આ જ જવાબ હશે. તમારે ક્યારે જરૂરી મીટિંગ નથી હોતી. તમે જાઓ, તમારી સાથે વાત કરવી જ બેકાર છે. સોરી
આપણે થોડા દિવસમાં પ્લાન બનાવીને જશું. હા ચાલ હું જાઉં. જાઓ ને, મેં ક્યાં રોક્યા છે? પ્રેમથી કે ને કે હા જાઓ, ધ્યાન રાખજો, ધીમે ચલાવજો ગાડી. નહીં કહું, હા નહીં કહું. કહી દે ને હવે હું જાઉં. સારું, જય શ્રી કૃષ્ણ. ધીમે ગાડી ચલાવજો. જય શ્રી કૃષ્ણ. સારું, બાય. બાય. બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ હું 3 દિવસથી તને જોઉં છું, હું અહીંયા બેઠેલી હોય. આંટી, હું મારી ફ્રેન્ડના ઘરે રહું છું અને મારી ફ્રેન્ડ સવારે જોબ ઉપર જાય ને એટલે ઘરને તાળું મારીને જાય છે. મારી પાસે બીજી કોઈ જગ્યા નથી એટલે મજબૂરીમાં અહીંયા બેસવું પડે છે. પણ કેમ? તે મંગળસૂત્ર પહેર્યું છે તો તારું સાસરું ક્યાં છે, તારું ઘર-બાર ક્યાં છે? ત્યાં રહેવાય ને. આંટી, ગળામાં મંગળસૂત્ર જરૂર છે પણ નસીબમાં પતિનો પ્રેમ નહીં. મારો પતિ મને છોડીને જતો રહ્યો છે. છેલ્લા એક મહિનાથી એ મને છોડીને ક્યાં ગયો એ વાતની મને ખબર જ નથી. મેં લવ મેરેજ કર્યા હતા. મા બાપની વિરુદ્ધ જઈને લગ્ન તો કરી લીધા, પ્રોપર્ટીમાં ભાગ પણ મળી ગયો. પણ મને નહોતી ખબર કે જેના ભરોસે હું આ બધું કરું છું એ વ્યક્તિ ફક્ત પૈસા માટે જ મારી સાથે લગ્ન કરે છે. સાચી વાત કરી બેટા. તો તું તારા મા બાપની ના થઈ તો આ તો પારકો વ્યક્તિ હતો, તારું ક્યાંથી થવાનું? સાચી વાત છે તમારી. હવે મને અહેસાસ થાય છે કે દગાનું પરિણામ હંમેશા દગો જ હોય છે. મેં મારા મા બાપનું દિલ તોડી નાખ્યું. એમની લાગણીઓને ના સમજી અને એમની સાથે જે છેતરપિંડી કરીને એનો બદલો ઈશ્વરે મને એક જ મહિનામાં આપી દીધો. લગ્ન કરીને એ ફક્ત 2 દિવસ મારી સાથે રહ્યો છે. ત્રીજા દિવસે બધા ડોક્યુમેન્ટ્સ, મારી પ્રોપર્ટી, ઘરેણાં, રૂપિયા બધું જ લઈને જતો રહ્યો. હું કરી મારે તને સલાહ તો ન આપવી જોઈએ બેટા, પણ એક મા તરીકેથી એક સલાહ આપ. આવી રીતના રસ્તામાં રહેવું ને યોગ્ય ન કહેવાય. અને તારો શું વાંક હશે, એનું શું વાંક હશે એ તો મને નથી ખબર, પણ આનું કંઈક તો ડિસિઝન લેવું પડશે ને. પણ આંટી, તમે જ કહો ને કે હું શું કરું. મા બાપ બોલાવા રાજી નથી. જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા એ છોડીને જતો રહ્યો છે, એનું પણ કોઈ નામો નિશાન નથી. અને કહેવા ખાતર એક ફ્રેન્ડ છે જે સવારે જાય અને સાંજે આવે એટલે આખો દિવસ બહાર બેસવું પડે છે. મને ખબર છે કે મારી ફ્રેન્ડ ફક્ત દેખાવ માટે જ મને રાખી રહી છે, બાકી એને મારી સાથે કોઈ જ લગાવ નથી. મજબૂર છું આંટી. તો એ સારું કહેવાય. એ વ્યક્તિ તને રાખે તો છે, પણ હા, તારા સાસરિયા પક્ષમાં કોઈ એવા વ્યક્તિઓ નથી કે જે તારી સંભાળ લે? સાચું કહું ને આંટી, તો મને ખબર જ નથી. એ વ્યક્તિ સાથે મને ફેસબુક પર પ્રેમ થયો હતો. ફેસબુકમાંથી અમે લોકો વાતચીત કરવા માંડ્યા, પ્રેમ થયો અને લગ્ન પણ કરી લીધા. મેં તો ક્યારેય એને પૂછ્યું પણ નથી કે એનું ઘર ક્યાં છે, પરિવાર ક્યાં છે, પરિવારના સભ્યો કોણ છે. આ તો જ્યારે ઝટકો લાગ્યો ત્યારે ખબર પડી કે પ્રેમના નામ ઉપર કોઈ મને લૂંટીને ગયું છે, જેની મને ભનક પણ નહોતી. આમ પણ પ્રેમ આંધળો જ હોય, એ ક્યાં કોઈને જાગવા દે છે અને જગાડતોય નથી. ચિંતા ન કરીશ. એવું હોય ને તો તું મારા ઘરે આવતી રહે. તમારા ઘરે એવી રીતે ન આવી શકું ને. તમારા ઘરે તમે મને ઓળખતા નથી તો પછી. હા બેટા, તારી વાત સાચી છે કે હું તને ઓળખતી નથી, પણ એક માણસાઈના નાતે હું તને મારા ઘરે તો લઈ જઈ શકું ને. આવી રીતના રસ્તા ઉપર રહેવું અને 2-5 માણસો આવે જોવે, તારો ફાયદો ઉપાડે, એની કરતા તું મારા ઘરે રહીશ તો તું સેફ રહીશ. તમારા પરિવારના સભ્યો એ લોકોને ના ગમ્યું તો? ના ના બેટા, મારા પરિવારમાં એવું કોઈ જ નથી કે જેને મારી વાત માન્ય ન થાય. મારો મોટો દીકરો છે, મોટી વહુ છે, નાનો દીકરો છે અને અમે લોકો પરિવાર સાથે જ રહીએ છીએ. ભલે આંટી, મારી પાસે જગ્યા નથી એટલે તમને ના પાડવાની હિંમત નથી થતી, પણ એક શરત છે મારી. શું? હું જ્યાં સુધી તમારા ઘરે રહીશ ને
ત્યાં સુધી તમારા ઘરના બધા જ કામ હું કરીશ. જો આંટી પ્લીઝ, હું પણ સમજુ છું અને તમે પણ કે આ સમયમાં કોઈનો સાથ નિભાવવો એટલો સહેલો નથી હોતો. તમે મને આશરો આપશો ને તો હું તમારા ઘરના બધા જ કામ કરીશ. અને આમ પણ હું તમારી દીકરી જેવી જ છું ને. હા બેટા, તું મારી દીકરી જેવી જ છે. સારું તો હાલ હવે તું મારા ઘરે. દામિની, બેટા દામિની, હા મમ્મી, અહીંયા આવ તો. આવું. આંટી, તમારું ઘર તો બહુ સરસ છે અને બહુ મોટું પણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને એમ કે તમે એકલા આવ્યા છો, તમારી ઓળખાણ ના પડી. બેટા આની ઓળખાણ હું તને આપું. આનું નામ મીરા છે. અને બેટા હું મંદિરે જાઉં ને તો 3 દિવસથી જોઉં આ છોકરી એકલી રસ્તા પર બેઠી હોય અને મૂંઝાયેલી હોય. કેમ, શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? હા દીદી, મારી આગળ પાછળ કોઈ નથી. અને હું જે ફ્રેન્ડના ઘરે રહું છું ને એ સવારે જોબ જાય અને રાત્રે ઘરે આવે, એટલે ત્યાં સુધી મારે બહાર રહેવું પડે. પણ આગળ પાછળ કોઈ નથી એટલે સમજાયું નહીં મને કાંઈ. એટલે બેટા તમે ઓળખો છો મમ્મી આમને? ના બેટા, આ વ્યક્તિ આપણા માટે તો અજાણી છે. પણ રસ્તા પર બેઠેલી હતી એટલે મેં એને પૂછપરછ કરી, એની બધી વાત જણાવી. દીદી, તમને વાંધો હશે તો હું અત્યારે જ જતી રહીશ. પણ વાત શું છે પહેલા એ તો મને કરો. હા શું બેટા, વાત કરો છો? આ તો બહુ ખોટું થયું છે તમારી સાથે. પણ તમે એ છોકરાની સામે કઈ કેસ કેમ ના કર્યો? તમને મદદની જરૂર હોય તો અમે તમારી સાથે છીએ. દીદી, મને એનો અતો પતો ખબર જ નથી. મને ફેસબુકમાં પ્રેમ થયો. ક્યારેય જાણવાની કોશિશ ના કરી કે એ કોણ છે, ક્યાંનો છે, શું છે. ફક્ત એની વાતોમાં આવીને મેં લગ્ન કર્યા અને 2 જ દિવસમાં એ ફ્રોડ કરીને જતો રહ્યો છે. જો ખોટું ના લગાડતા, પણ આમ જોવા જઈએ ને તો આમાં બધો જ ભાગ તમારો છે. તમે તમે આમ કેવી રીતે કોઈ પર ભરોસો કરી શકો છો? આજકાલની દુનિયા છે ને કોઈના પર ભરોસો કરવા જેવી છે નહીં. 100માં 5 માણસ સારા પણ હોય છે, પણ બધા જ સારા હોય ને એવું જરૂરી નથી. જો તમે કોઈની સાથે જીવનભર રહેવાનો નિર્ણય લો છો તો એ માણસ કોણ છે, એ ક્યાં રહે છે, શું કરે છે, એટલીસ્ટ તમને એનું બેકગ્રાઉન્ડ તો ખબર હોવું જોઈએ ને. હા દીદી, સાચી વાત છે તમારી. પણ શું થાય, પ્રેમમાં આંધળી જેટલી થઈ ગઈ હતી ને કે કોઈ દિવસ કંઈ જાણવાની કોશિશ જ ના કરી. એકાદ વાર પૂછ્યું તો એણે વાતને ટાળી નાખી. મને લાગ્યું કે લગ્ન પછી બધું ઠીક થઈ જશે, એના પરિવાર સાથે મળાવશે, વાતચીત થશે એટલે આપોઆપ બધું ઠીક થઈ જશે. તો હવે તમે શું કરવાના છો? બેટા અત્યારે હાલમાં તો હું આને આપણા ઘરે લઈ આવી છું, જેથી કરીને આ રસ્તા ઉપર રહીને તો કોઈનો ફાયદો ન ઉપાડી શકે. તમારી વાત સાચી છે. તમે જે કર્યું ને એકદમ બરાબર છે. જુઓ, અમારું ઘર એટલું આલીશાન તો નથી, પણ તમને આ ઘરમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. તમારે જેટલા દિવસ અહીંયા રહેવું હોય ને એટલા દિવસ રહી શકો છો. એટલીસ્ટ તમે તમારા પગભર ના થઈ જાવ ત્યાં સુધી તો રહી શકો છો. હા, આંટીએ મને વાત કરી, પણ મારી એક શરત છે. જો તમે લોકો માનો તો હું અહીંયા રહીશ. કેવી શરત? એ જ કે જ્યાં સુધી હું આ ઘરમાં રહીશ ને આ ઘરના બધા જ કામ હું કરીશ, તમે પણ નહીં કરો. એની શું જરૂર છે? જો સાચું કહું ને તો બહુ સ્વાભિમાની વ્યક્તિ છું, પણ સમયના કારણે અહીંયા પહોંચી ગઈ છું. મને અહેસાન લેવા વધારે ગમતા નથી, એટલે મારું માનવું એવું છે કે એક હાથથી દે એક હાથથી લે. તો ઠીક છે, પછી આપણે બંને મળીને બધા કામ કરીશું. આ ઘરમાં તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા તું સેફ છો અને શાંતિથી રહેવાનું, કોઈ જાતની ચિંતા નહીં કરવાની. હા, અને હું આદિ સાથે વાત પણ કરી જોઈશ. હા, જો કદાચ તમારા માટે કોઈ જોબ મળી જાય તો
ઠીક છે. ચાલો તો હું તમને તમારું નવું ઘર બતાવું. હા ચાલ રસોડામાં જવું છે પહેલા. એ જીપ ગલી હાદીભાઈ ક્યાં છે? કામે ગયા છે. કામે ગયા છે. ફોન નથી ઉપાડાતો એનાથી. છેલ્લા 3 દિવસથી ફોન કરું છું, મારે એક પણ ફોનનો જવાબ નથી આપતો. હોય ક્યાં છે? અને શું એને કામ? બોલાવ, તું ફોન કરીને અહીંયા બોલાવ, મારે પૈસા જોઈએ છે. પહેલી વાત તો છે ને, હા તુકારો કરવાનું બંધ કરી દો. ઇજ્જતથી વાત કરશો ને તો જવાબ મળશે. બાકી એઝ યુઝ્યુઅલ ઘરના દરવાજા ખુલ્લા છે, જઈ શકો છો. અને ઇજ્જત શીખવાડ નહીં. હા, કોને કેટલી ઇજ્જત આપવી અને કેટલી નહીં ને બહુ સારી રીતે ખબર પડે છે. આમ પણ આ ઘરના લોકો ક્યાં મને કઈ ગણે જ છે? ક્યારે એક દીકરા તરીકે રાખ્યો છે તે હવે પછી આ ઘરમાં આવવાની વાત કરે છે. દીકરા તરીકે પેલા દીકરો કોને કહેવાય એ ખબર પડે છે તમને? દીકરાની જવાબદારીઓ શું હોય છે? આટલા મોટા કર્યા તમને, પણ તમે તમારી જવાબદારી પૂરી કરી. અરે તમારા ભાઈ એકલે હાથે આ ઘરને ચલાવે છે અને તમને તમારી જવાબદારીઓનું કાંઈ ભાન છે? મોટો છે, મોઢાની જવાબદારી હોય, ઘર ચલાવે, ઘરને સંભાળે. હા, અને તો નાનાની પછી નાનાને જરૂર હોય ત્યારે પૈસા આપે. મને જરૂર છે પૈસાની, પૈસા જોઈએ છે. જો આ તમારી- પૈસા ના મળ્યા ને તો અંદર આવીને ઘર ખેદાન મેદાન કરી નાખીશ. તો જાઓ ને, એના માટે પણ દરવાજા ખુલ્લા જ છે. મમ્મી બહાર જ હશે, તમને ઘરમાં આવવા દે તો ઠીક છે. હા, સાલું એ પણ એક ખરાબ નસીબ છે મારું કે હજી સુધી આ મમ્મી જીવે છે. એક વાર મરી જાય ને એટલે અડધી પ્રોપર્ટી જે મારા નામે થવાની છે ને એ મારા ભાગમાં મળી જાય. ક્યારે મરવાનું છે પૂછને, જાને જઈને એને. કેટલા નાલાયક માણસ છો તમે! જરા પણ ભાન છે કે શું બોલી રહ્યા છો? પોતાની માને મરી જવાની વાત કરો છો. હા તો મરી જાય ને, શું વાંધો છે એમાં? મરી જતી હોય તો કાલે મરવું છે, આજે મરવું છે. હા, વેલા મરે તો વેલા રૂપિયા વાળા દવાય ને. હા, જો દેવાંગભાઈ, હું તમને પ્રેમથી સમજાવી રહી છું. આ તમારું કાંઈ ઠેકાણું હોય છે? કેટલાય દિવસે માંડ એકવાર ઘરે આવો છો પણ એ તે ફક્ત પૈસા લેવા માટે. અને જ્યારે જુઓ ત્યારે તમારા ભાઈ પાસેથી તમે પૈસા માંગ્યા કરો છો. એ આખું ઘર ચલાવે છે, એમની પાસેથી તમારા ફાલતુ ખર્ચા કરવા માટે છે ને પૈસા નથી હોતા. તમારે તો હા દારૂના નશામાં, જુગાર, આ બધું જ કરવું હોય છે ને. દુનિયાની જેટલી ખરાબ ટેવ છે ને એ બધી તો તમે અપનાવી લીધી છે. એણે તો કહ્યું હતું કે એક વાર આ ઘરની બહાર નીકળી જાઓ પછી મારી બધી જ જરૂરિયાતો એ પૂરી કરશે. હવે જરૂર છે પૈસાની તો પૈસા તો આપવા પડે ને. હા, હા, તમે લોકો ઘરમાં રહો છો, ખાવા પીવા જોવે કે નહીં? જોવે તો મને પણ જોવે ને. હા, પીવાના પૈસા જો મારી પાસે નહીં હોય તો પછી કેવી રીતે જીવીશ? બધાની જરૂરિયાતો અલગ અલગ હોય. તો પછી જા. સોરી હો ભાભી, આ બીજા પછી ઠેકાણું જ નથી રહેતું. આ જાઓ, જઈને ગો કે મારા મોટા ભાઈ પરમ પૂજ્ય શ્રી પૈસા આપે મને. હા, નહીં જાઓ. આપે તો શું કરશો? અમને લોકોને મારશો તો મારી લ્યો, બીજું તો શું કરી શકે? કારણ કે તમે તો છે ને સુધરવાનું નામ નહીં લો. તમને તમારી જવાબદારીનું ભાન ક્યારેય નથી થવાનું. મંગળસૂત્ર હમણાં ખરાબ લાગે છે. સોનાનું છે, સાચું છે. એક કામ કરો, આ તમારી હાથે મંગળસૂત્ર કાઢીને આપી દો, નકર પછી મારા હાથ ખરાબ કરવા પડશે. જો કોઈ ઉપાય નથી બીજો, પૈસા જોઈશે. દેવાંગભાઈ, મંગળસૂત્ર આપું છું કે તમે જાઓ તો અત્યારે. સારું ના લાગે કે હું મારા ભાભીને હાથ લગાવું, પણ જો બસ દેવાંગભાઈ, હાથ વટાવો છો તમે. અહીંયાથી જઈ રહ્યા છો કે પછી હું મમ્મીને બોલાવું? જઈ રહ્યો છું, અત્યારે જઈ જ રહ્યો છું. પણ કેજો એને
અને અંદર કોઈ સાંભળતું હોય તો એને કહેજો. જો પૈસા ના મળ્યા ને તો ફરી પાછો આવીશ. આ ઘર, આ પ્રોપર્ટી મારી છે, એનો ભાગ જોઈ છે મને. હા, કેજો. સમજાવવા આવ્યા છે તે. ઘરમાં કોઈ વ્યક્તિ આવ્યું છે ને એની સામે અમને કેમ લઈને જવા? ખોટી ઘરની ઇજ્જત જ કાઢવાની ને. મીરા, હા દીદી. આ ઘરમાં ફાવી તો ગયું ને? ફાવી ગયું. આટલા દિવસ થઈ ગયા છે, હવે તો ફાવી જ જાય ને. તમને લોકોને મારી રસોઈ ભાવે છે કે નહીં? હા, પણ કઈ વસ્તુની જરૂર હોય ને તો કહી દેજો. ભલે દીદી. તમે અત્યારે અહીંયા કંઈ કામ હતું? હા, કામ તો હતું. શાક બની ગયું? હા, બસ શાક બની ગયું છે. હમણાં રોટીનો લોટ બાંધી અને બનાવી નાખીશ. શાક બનાવી નાખ્યું છે ને તો રોટલી હું બનાવી નાખીશ. દીદી, સાચું કહું તો મેં વિચાર્યું હતું ને એના કરતાં સારો પરિવાર મળ્યો છે મને એમ હતું કે કદાચ તમે મને નહીં સમજી શકો તો. મીરા, મારે તારી સાથે એક વાત તો કરવી છે, પણ તું મારી વાતનું કંઈ ખોટું ના લગાવતી કે મને ખોટી ના સમજતી. નહીં લગાવ, બોલો. જો તું આ ઘરમાં રહે છે ને એ અમને લોકોને ગમે છે, તો અમારા પરિવારમાં ભળી ગઈ છે, પણ તું ક્યાં સુધી આવી રીતે રહીશ? જો હું તને આ ઘરમાંથી કાઢવા નથી માંગતી, પણ એક જનરલ સવાલ કરું છું કે તે તારા ભવિષ્યનું કાંઈ વિચાર્યું છે કે નહીં? ના દીદી, અત્યારે તો મને કોઈ જ વિચાર નથી આવતો. એક વખત એટલી મોટી ભૂલ કરીને બેઠી છું કે હવે આવો વિચાર ક્યારેય નહીં આવે. અને રહી વાત મા બાપની, તો એમની સાથે પણ એટલું ખોટું કર્યું છે કે એ લોકો પણ ક્યારેય મને અપનાવશે નહીં. પણ ગમે એમ તો એ મા બાપ છે ને, અને માવતર બાળકને ક્યારે તરછોડતા નથી. બાળકથી જો કોઈ ભૂલ થઈ જાય ને તો ના બોલે. હા, એક દિવસ ના બોલે, 2 દિવસ ના બોલે, વરસ દિવસ ના બોલે, પણ ગમે એમ તો પોતાનું બાળક છે. એક દિવસ તો એ પોતાના બાળકને માફ કરી જ દે. સાચી વાત છે. પણ ભૂલ કરી હોય ત્યારે ને, જ્યારે જાણી જોઈને પ્લાનિંગથી આપણે કોઈનું કંઈ બગાડ્યું હોય ત્યારે માણસ પાસે એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે આપણી ભૂલને માફ કરી અને એ પણ આપણી જેમ બધું ભૂલી જશે. સારું, મમ્મી પપ્પાની વાત તો પછીની છે, પણ હું વાત તારા ભવિષ્યની કરી રહી છું. ક્યાં સુધી આમ એકલી રહીશ? જો તે જેની સાથે લગ્ન કર્યા હતા એનું કાંઈ અતોપતો નથી એ તને કંઈ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરતો, તો પછી તારા જીવનમાં આગળ વધવું જોઈએ. મને આવું લાગી રહ્યું છે. હા, સાચી વાત છે તમારી. પણ હવે મારી ઈચ્છા લગ્ન કરવાની નથી. હું વિચાર કરું છું કે સારી એવી જોબ મળી જાય ને તો હું એકલી રહેવા માંડીશ. જોબ કરીને મારું ગુજરાન ચલાવીશ. કારણ કે આ તમે કહેવત તો સાંભળી હશે ને કે દૂધના દાજેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી. એક વખત એટલી મોટી ભૂલ કરી છે કે બીજી વાર હિંમત હવે નહીં થાય. પણ તને ખબર છે મીરા, માણસ ભૂલ શું કામ કરે છે કે એ ભૂલમાંથી કંઈક શીખીને આગળ વધી શકે. એ ભૂલને પાછી દોહરાવવાની ના હોય કે પછી એ ભૂલમાં ને ભૂલમાં આપણે ત્યાં ના ઊભું રહી જવાનું હોય. એ ભૂલમાંથી આપણે શું શીખ્યા છીએ એ સમજીને આગળ વધવાનું હોય. જો અત્યારે આ બધી છે ને કહેવાની વાતો લાગશે કે હું એકલી હાથે જીવન ગુજારી લઈશ, મારે કોઈની જરૂર નથી, હું બીજી વાર કોઈ સાથે આગળ નહીં વધી શકું, પણ આખી જિંદગી છે ને એકલા નથી નીકળતી. દુનિયામાં ઘણા એવા લોકો છે જે એકલા રહે છે, એમનું જીવન સાથી એમની સાથે નથી હોતા, પણ એમને જઈને પૂછો તો ખબર પડે કે એકલા જીવન જીવવું ને એ કેટલું અઘરું છે. પોતાના સુખ દુઃખની વાત, મનની વાત કોને કરવા જાય? ખબર છે મને. આટલા સમયમાં મારા પર બધી વીતી જ ગઈ છે. એવો સમય કાઢ્યો છે કે જે વિચાર્યો પણ નહોતો. પોતાની જાતે સર્વાઈવ કરવું સહેલું નથી હોતું, અને એ પણ એક સ્ત્રી માટે. સમાજ કેવી નજરથી જોવે છે, કેવી વાતો કરે છે, કેવા વિચાર કરે છે, પણ શું થાય, નસીબમાં ન હોય ને એ ક્યાંયથી ન મળે.
પણ જ્યારે મારો પતિ મને છોડીને ગયો ને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે વિશ્વાસ નામની વસ્તુ આ દુનિયામાં ક્યાંય નથી. એવું નથી. તું અમારા બધા પર વિશ્વાસ કરે જ છે ને. તને અમારા લોકોની ખબર છે દુનિયામાં બધા જ માણસ ખરાબ નથી હોતા અને બધા માણસ સારા પણ નથી હોતા. એ આપણા ઉપર છે કે સામેવાળો વ્યક્તિ આપણી સાથે કેવી રીતે રહે છે. જે વ્યક્તિ મારા માટે ખરાબ હોય એ કદાચ તારા માટે સારો પણ બની શકે. અને રહી વાત જીવનસાથીની તો મારું તો તને કહેવું છે કે તું ફરી એકવાર લગ્ન માટે વિચારી જો. અત્યારે તો સારું લાગશે પણ ગડપણમાં કોકના સહારાની જરૂર પડશે. અને સાજા માંદા થઈએ તો પોતાના પાર્ટનર હોય ને એ જ આપણું મદદ કરે, એ જ આપણી સેવા કરશે. વાત તો સાચી છે, હું વિચાર કરીશ, પણ અત્યારે હા નહીં પાડું કે હું લગ્ન કરી જ લઈશ. ઓકે? સારું, ચાલ હવે તું જા. શાક તો બની ગયું છે ને, રોટલી બનાવી નાખો. હા. શું વિચારો છો? બેટા, મીરાના વિચારો આવે છે મને. વિચારો? મમ્મી, હવે શું વિચારવાનું? આ મીરાને તમે આ ઘરમાં લઈને આવ્યા છો, આ ઘરમાં રહે છે અને તમે સારું કામ તો કર્યું છે. હવે ચિંતા શું કરવાની? ચિંતા તો થાય ને. હા, આપણી દીકરી હોય, જવાન હોય ને ઘરમાં હોય ને તોય આપણને ચિંતા હોય. આ તો પારકી દીકરી છે, એની ચિંતા તો થાય ને. એની હારે શું થયું છે? એનો ઘરવાળો એને એકલી મૂકીને જતો રહ્યો, એનો કોઈ પત્તો નથી. હવે આજે 1-2 મહિના થઈ ગયા, કેટલો ટાઈમ આપણે એને રાખશું? તમારી વાત એકદમ સાચી, પણ આપણે કરી પણ શું શકીએ? એના ઘરવાળાને નથી આપણે ઓળખતા કે નથી એ કંઈ કહેવા માંગતી. તમે વિચાર કરો ને કે એ દુઃખી છે, એણે જે કંઈ પણ ભૂલ કરી છે એનો એને પછતાવો પણ છે, પણ હવે આપણે તો એમાં કંઈ ન કરી શકીએ ને. ભગવાન એના નસીબમાં આવું લખ્યું હશે તો જ એની સાથે આવું થયું હશે ને. સાચી વાત છે. આપણે તો આપણા દેવાંગનું પણ કંઈ ધ્યાન નથી રાખી શકતા, તો મીરાને તો શું કહેવાનું? મને એ જ વિચારો આવે છે કે મારો દીકરો કોઈ છોકરી હારે આવું કર્યું હોય અને એની હારે આવો બનાવ બન્યો હોય તો એનો ફેસલો મારે શું લેવો? મમ્મી, તમારી કઈ ભૂલ નથી, પણ દેવાંગ સમજ્યો નહીં અને સમજતો જ નથી. જો એ આપણા બિઝનેસમાં ધ્યાન આપે, કામમાં ધ્યાન આપે તો એ આ બધી વસ્તુમાંથી બહાર આવી શકે એમ છે, પણ ના, એને એવું કંઈ નથી કરવું. એ હંમેશા એક જ વસ્તુ વિચારે છે કે પૈસા છે ને ભાઈ પાસે, પ્રોપર્ટી મૂકીને ગયા છે ને પપ્પા, તો બસ હું એ બધી ઉડાડીશ, વાપરીશ, અને એ જ કરે છે. ભગવાને મને 2 દીકરા આપ્યા, પણ એક તું આટલો સમજુ અને સંસ્કારી, અને બીજો મારો દેવાંગ, જેને બસ જુગાર, દારૂ, સટ્ટો રમવો, બીજી કોઈ વસ્તુ નથી આવડતી. નથી ધંધામાં ધ્યાન દેવું કે નથી ઘરમાં ધ્યાન દેવું. સાચી વાત છે તમારી, પણ હું વિચારું છું કે આપણે એને ગમે તેમ કરીને મારી સાથે તો લેવો જ પડશે. આજ નહીં તો કાલ આપણે કેટલો સમય એને આમ સાચવીશું? કાલ સવારે કદાચ દામિની પણ બોલી શકે, એ પણ કહી શકે કે હું દેવાંગને નહીં સાચું, તો સાચી વાત છે. આ તો દામિની બહુ સંસ્કારી ઘરની છે એટલે કંઈ નથી બોલતી. બાકી આજકાલની વહુને તો ની સાસુ સસરાય ભારે પડતા હોય. એમાંય બાકી હા દેવાંગ જ્યારે આવે ત્યારે ની ભાભીને જેમ ફાવે એમ બોલી જાય છે. છતાંય દામિનીએ મને કોઈ દિવસ સંભળાયું નથી કે બેટા તું ગમે એમ કર, દેવાંગને સમજાવી અને તારી હારે લઈ લે. હવે હું કંટાળી ગઈ છું. હું પણ એ જ વિચારું છું કે એને કઈ રીતે મારી સાથે લઉં, એને કેમ સમજાવું. પણ તમે ચિંતા નહીં કરો, મારા ઉપર ભરોસો રાખો, હું જરૂરથી એને આપણા કામમાં લઈ લઈશ. અને એ આ બધું રખડવાનું, આવારાગર્દી બધું જ બંધ કરી દેશે. કેટલોય સમય થયો બેટા, તે ઘણો દેવાંગ માટે આ પ્રયાસ કર્યો છે, પણ નહીં, એને છોડવાની કોશિશ જ નથી કરી. ખબર નહીં
આ છોકરો સુધરશે કે નહીં? બધાની જિંદગી બરબાદ કરીને જાહે. મમ્મી, માણસ આખી જિંદગી બગડેલો નથી રહેતો. અમુક સમય જતા, અમુક વર્ષો વીતતા માણસને પોતાની ભૂલ સમજાય છે. ત્યારે લાગે છે કે મેં મારા વર્ષો ખાલી ખોટા વેડફા. આના કરતાં જો મેં કામ ધંધો કર્યો હોત, મેં કંઈ મારી લાઈફમાં કર્યું હોત ને, તો આજે હું સક્સેસફુલ હોત. પણ ત્યારે માણસને એવા કોઈ વિચારો નથી આવતા કે હું જલ્દી સક્સેસફુલ બનું. ક્યાં છે અત્યારે? બહાર ગયો છે ને? એ ક્યાં ઘરમાં રહે જ છે? મહિને એકવાર આવે, પગાર થવાનો હોય તારો એટલે વાટ હોય. ભાઈનો પગાર થઈ ગયો છે, હાલ હું જઈને રૂપિયા માંગુ, અને જ્યારે આવે ત્યારે તું મળતો નથી, અને દામિની જવાબ આપી દઈશ. અને સંજોગો એવા બને કે હું મંદિરે જ ગઈ હોય. આ વખતે મારે પણ ઘરે જ રહેવું છે. હવે જ્યારે આવે ને ત્યારે હું એની સાથે વાત કરીશ. આમ તો મારી સાથે મળતો પણ નથી અને વાત પણ નથી કરતો, પણ હવે મારે એને મળવું છે, એની સાથે વાત કરવી છે કે તું કરવા શું માંગે છે. બસ જ્યારે હોય ત્યારે એનો પ્રોપર્ટીમાં ભાગ જોઈએ, રૂપિયા જોઈએ છે, સંબંધો નથી જોતા. એમ રૂપિયા ક્યાંથી મળવાના એને? અત્યાર સુધી ત્યાં ઘર માટે કર્યું છે શું? કંઈ જ નહીં ને. તો પછી ભાગ શાનો માગે છે? કર્યું કાંઈ નથી, પણ છે ને એ લઈ જવું છે. પાછળવાળાનો કોઈ વિચાર જ નથી આવતો એને. અરે એને ભાગ પણ આપી દઈએ. મને ખબર છે કે ઘરમાં માથાકૂટ કરીને જાય છે, પણ એ ભાગ સંભાળવાને જવાબદાર હોય તો ને. આ પ્રોપર્ટીમાંથી ભાગ આપી દઈશું તો એ બધા પૈસા ઉડાડી જ નાખવાનો છે. એક પણ રૂપિયો એની પાસે રાખવાનો નથી. કાં પછી એવું પણ નહીં કરે કે એ સારો કોઈ બિઝનેસ કરશે કે પપ્પાની મિલકતને વધારશે. એને સારા વિચારો આવતા જ નથી બેટા. એના દોસ્તારો હારે જઈને જેટલા રૂપિયા હશે ને એટલા બધા ઉડાડી દેશે. એટલે તું પણ એને 1 રૂપિયો નહીં આપતો, તને અત્યારે કહી દઉં છું. હા મમ્મી, તમે ચિંતા નહીં કરો, અને આ મીરાની પણ ચિંતા નહીં કરો. સમય આવે કંઈ થઈ જશે. હા બેટા. શું કરો છો મેડમ? વિચાર કરતી હતી કે હવે ગોવા ફરી આવું. લે, ક્યારે જાય છે? અત્યારે જ બસ. અરે વાહ ભાઈ વાહ. ગોવા ફરવા જવા માટે થોડી ના કશે જવાની કે પછી પૈસાની જરૂર પડે છે. આંખો બંધ કરો અને ઇમેજિન કરો કે હું ગોવામાં છું મારા પતિ સાથે. આહાહાહા. શું મજા આવે છે ખરેખર બીચ ઉપર. હા હા, હા. કારણ કે ઇમેજિનેશન તો ખાલી ઇમેજિનેશન જ રહેવાની છે ને. સમય જોઈએ ને એના માટે. હા, એ વાત પણ સાચી. આપણે જઈશું ને. આ તારા શબ્દો ઉપરથી મને ખબર પડી ગઈ કે તું શું કહેવા માંગે છે, અને હું સમજી પણ શકું છું કે હમણાં છેલ્લા વર્ષોથી આપણે બહાર નથી ગયા. વાવ, વર્ષોથી? તમને ખબર છે કે વર્ષોથી બહાર નથી ગયા? પણ દામિની, તને ઘરની પરિસ્થિતિ તો ખબર જ છે ને. આ દેવાંગ અને મમ્મી પણ ચિંતામાં હોય છે. મમ્મીની તબિયત. આપણે આવા સમયમાં કેવી રીતે બહાર ફરવા જઈ શકીએ? સમજી શકું છું, એટલે તો ના કહ્યું ને કે મારે બહાર જવું છે. અને એમ પણ તે દિવસે જે દેવાંગભાઈ કર્યું ને એ બહુ જ ખોટું હતું. સોરી. ઇટ્સ ઓકે. ઘરે કોઈ નહોતું અને તારી સાથે જે રીતે એને વાત કરી એની જ વાત કરે છે. હા, મારું મંગળસૂત્ર લઈ જવાની કોશિશ કરતા હતા. પૈસાની જરૂર હતી ને. એ બધું છોડો, મારે અત્યારે છે ને મીરા વિશે વાત કરવી છે. શું છે? મમ્મી પણ એ જ કહેતા હતા, મીરાની ચિંતા કર્યા કરે છે. પણ આપણે બધાની ચિંતા કરવા માટે જ બેઠા છીએ. અરે સાંભળો તો ખરા, ચિંતાની વાત નથી, પણ મને એક વિચાર આવ્યો હતો. જો એને અહીંયા રાખવામાં આપણને કોઈ વાંધો નથી, અને તમે પણ કહ્યું હતું ને કે એના માટે સારી એવી નોકરી ગોતશો, તો હું વિચારતી હતી કે નોકરી કરવી આ બધું તો 2 નંબરની વાત છે, પણ માણસ એકલું ક્યાં સુધી રહેશે? ગમે ત્યારે એક સમયે તો માણસને છે ને કોઈ જીવનસાથીની જરૂર પડે જ. અને અત્યારે મીરાની ઉંમર છે, અત્યારે એ બીજા લગ્ન કરી લેશે ને તો એના માટે જ સારું છે. ઉંમર જતી રહેશે ને પછી એ લગ્ન પણ નહીં કરી શકે. હા, પણ જો આપણે એને કઈ રીતે કહી શકીએ? એને જો યોગ્ય હોય
એને ગમતી વાત હોય તો બરાબર છે. આપણે એને કોઈ ફોર્સ તો ન કરી શકીએ ને કે તું લગ્ન કરી જ લે. હા, ના કરી શકીએ, પણ મેં એની સાથે વાત કરી છે. એણે મને કહ્યું છે કે હું વિચારીશ, જો આપણે કોઈ સારા છોકરાને દેખાડીએ તો, એટલે કે તમારો કોઈ ફ્રેન્ડ્સ હોય આપણા કુટુંબમાં જે મીરાને સાચવી શકે. આ તો ખોટું કહેવાય. આપણે મતલબ એના માટે છોકરો ગોતી શકીએ, પણ હું નથી માનતો એ આપણા ઘરમાં રહે છે એટલા માટે કદાચ એને કહ્યું હશે કે હું વિચારીશ. એનું મન નહીં હોય, કારણ કે એકવાર એની સાથે આવું બની ગયું છે એટલા માટે બીજી વાર એ વિચાર નહીં કરતી હોય. હંમેશા ડરતી હશે કે ફરી પાછા લગ્ન કરીશ ને છોડીને જતો રહેશે તો. પણ એટલા માટે જ કહું છું ને કે ક્યાં સુધી આ ડરની સાથે જીવશે. એક દિવસ તો એને આગળ વધવાનું જ છે ને. અને એમ પણ છોકરો આપણે એટલો સારો બતાવીએ તો. સારું. આદિ, મને એક વિચાર આવ્યો છે, શું? પણ તમને કહું કે ન કહું? કહી દે ને, પણ શું છે? જો દેવાંગભાઈની તો તમને ખબર જ છે ને. હું માનું છું કે દેવાંગભાઈ સારા છોકરા નથી, એમને એમની જવાબદારીઓનું ભાન નથી, પણ એમના માથે જવાબદારી નાખવામાં આવે અને કદાચ સુધરી જાય તો. સુધરવાની વાત તો હું એવું વિચારતી હતી કે જો બની શકે. મીરાને પણ એક જીવનસાથીની જરૂર છે અને દેવાંગભાઈ અત્યારે એકલા છે એટલે એ પોતાની જવાબદારીઓ સમજી નથી શકતા. કાલે સવારે એમના લગ્ન થઈ જાય તો બની શકે ને કે પોતાની જવાબદારીનું ભાન થઈ જાય એમને. તારી વાત તો સાચી છે. તો અને આમ પણ હા, દેવાંગ જો રખડિયા કરશે અથવા ઘરમાં ધ્યાન નહીં આપે, કાં તો એ સુધરી જશે ને કાં નહીં સુધરે તો મીરા તો અહીંયા રહે જ છે ને. અને આપણે એમ પણ એને સાચવીએ છીએ. હા, તો મીરા અને દેવાંગભાઈના લગ્ન વિશે આપણે વિચારી શકીએ. હા, પણ આપણે તો કેવી રીતે કહી શકીએ? અને પહેલી વાત તો કે મીરાને કેવી રીતે મનાવી? મીરાને આપણે બધી વાત તો કરવી પડશે ને કે દેવાંગના લક્ષણો કેવા છે, શું કરે છે, શું નહીં, ઘરમાં આવે છે, નથી આવતો, અને મમ્મીને પણ વાત કરવી પડશે. હા, પણ હું એ જ કહું છું ને કે આપણા મનમાં વિચાર આવ્યો છે અને અમુક હદ સુધી સાચો પણ છે તો આપણે મમ્મી સાથે વાત કરીને મમ્મી જ મીરા સાથે વાત કરી લે છે ને. હા હા, કેમ નહીં? હું મમ્મીને વાત કરીશ. મમ્મીને કહીશ કે મમ્મી, આપણે દેવાંગના જલ્દી લગ્ન કરાવી દઈએ તો કદાચ દેવાંગ સુધરી પણ જાય. અને એમ પણ લગ્ન કરીને મીરા રહેશે તો આપણી સાથે તેને, એટલે એને ફરી કોઈ દગો આપે કે એવું કાંઈ તો થવાનું નથી, હેરાન થાય એવું કાંઈ તો થશે નહીં ને. બિલકુલ નહીં. અને મીરાનો સ્વભાવ જોતા આપણને લાગે છે કે એ દેવાંગને સુધારી પણ શકે. હા હા હા. હા, કેમ નહીં? જોયું, વાહ, આજે મને ખબર પડી ગઈ કે મારું દિમાગ ચાલે તો છે. બહુ સારું ચાલે છે, ખાલી ચાલતું નથી.